તમામ તાલુકા પ્રમુખો બેઠા છે અને એમાં વચ્ચે જઈને પગથિયા ઉપર જે સહજતાથી બેસી ગયા છે એવું માનું છું કે રાષ્ટ્રીય નેતૃત્વમાં માત્ર રાહુલ ગાંધીજી જ કરી શકે. જનતા પાર્ટીએ આ ગુજરાતને ભાગલા પાડો ને રાજ કરો, એક જ જ્ઞાતિમાં બે ભાગલા કરાવવાના, અંદરો અંદર ઝઘડા કરાવવાના, હિન્દુ મુસ્લિમ કરાવવાનું, એવું કરી અને ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાતને ડામાડોળ કરવાની પરિસ્થિતિ ઊભી કરી છે એની સામે રાહુલજી બિન સાંપ્રદાયિકતા, લોકોને મજબૂત બનાવવા માટે, લોકોને રોજગારી આપવા માટે અને ગુજરાતની જે ખુમારી છે અને અડીખમતા છે એને મજબૂત બનાવવા માટે થઈને રાહુલ ગાંધીજીનું આ પ્રણ છે. પણ લોકોના મનની વાતને જાણી અને ગુજરાતને મજબૂત બનાવવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. આપણી સાથે પ્રગતિ આહિર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો પ્રગતિજી, આજે બીજો દિવસ છે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ પણ કરવાના છે, આપ શું કહેશો? પહેલાં તો મહિલા દિવસની આપ સૌને શુભકામનાઓ. આપને પણ અમે બહુ નસીબવાળા છીએ કે લાસ્ટ યર મહિલા દિવસ હતો ત્યારે માનનીય રાહુલ ગાંધીજી દાહોદ ખાતે મહિલાઓને મળ્યા હતા, કેક કટિંગ કર્યું હતું અને આજે પણ રાહુલજી છે સ્પેશિયલ થોડો સમય પહેલાં મહિલાઓને આપવાના છે અને પછી કાર્યકર્તા સાથે સંવાદ કરવાના છે. ગઈકાલથી આપ સૌ જોઈ રહ્યા છો કે માનનીય રાહુલ ગાંધીજી એક કાર્યકર્તા હોય, નેતા નહીં, એક કાર્યકર્તા હોય એવી રીતે કાર્યકર્તાઓની વચ્ચે જઈ અને માત્ર ને માત્ર ગુજરાતની શું પરિસ્થિતિ અત્યારે છે અને એને બદલવા માટે આપણે શું કરી શકીએ એ લગભગ 501 જેટલા કાર્યકર્તાઓને મળ્યા છે. એમાં તાલુકા પ્રમુખ આવી ગયા, જિલ્લા પ્રમુખ, પ્રદેશનું નેતૃત્વ બધાને મળ્યા છે અને એમણે ગુજરાતને મજબૂત બનાવવા માટે થઈને જે સજેશન હોય એ પણ લીધા છે, જે ફરિયાદો છે એ પણ લીધી છે અને બહુ સહજતાપૂર્વક કાર્યકરોની વચ્ચે જઈને બેઠા. તમે જુઓ તો તમે જે કાલે એક અમારા તાલુકા પ્રમુખ સાથેનો જે ફોટો છે કે એમાં તમામ તાલુકા પ્રમુખો બેઠા છે અને એમાં વચ્ચે જઈને પગથિયા ઉપર જે સહજતાથી બેસી ગયા છે એવું માનું છું કે રાષ્ટ્રીય નેતૃત્વમાં માત્ર રાહુલ ગાંધીજી જ કરી શકે. અને આજે પણ જેમ કે કાલે તાલુકા જિલ્લા નેતાઓને મળ્યા, પણ આજે સામાન્ય કાર્યકર્તાઓ કે જે ગુજરાતભરના જે કાર્યકર્તાઓને પોતાના મનની વાત જે આવી અને રાહુલજીને કેવી હોય, તો આજે પણ એ રીતે સંવાદ જ થવાનો છે. કોઈ ભાષણ ને એવું નહીં, પણ લોકોના મનની વાતને જાણી અને ગુજરાતને મજબૂત બનાવવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. હજી પ્રગતિજી, જે પ્રમાણે રાહુલ ગાંધીજીએ ચેલેન્જ આપ્યું છે કે 2027 વિધાનસભામાં કોંગ્રેસ આવશે જ, એમની ચેલેન્જ છે ભાજપને, તો શું કહેશો કે 2027માં શું આ રાહુલ ગાંધીની ગુજરાતનો પ્રવાસ સફળ રહેશે ખરી 2027ની વિધાનસભાની ચૂંટણી માટે થઈને? ખાસ કરીને તો 2027 તો હજી બહુ દૂર છે, પણ રાહુલજીએ અત્યારથી એ પ્રવાસ ચાલુ કરી દીધો છે. તમે જુઓ તો આજે માર્ચ મહિનાની 7-8 તારીખમાં અહીંયા છે, આવતા મહિનાની 8-9 તારીખમાં ગુજરાતમાં 64 વર્ષ પછી ગુજરાતની અંદર કોંગ્રેસનું અધિવેશન અને CWCની મિટિંગ થવા જઈ રહી છે. તો એ જ બતાવી રહ્યું છે કે ગુજરાતને 2027 માટે થઈને અત્યારથી તૈયારી કરવાની ચાલુ કરી દીધી છે માનનીય રાહુલ ગાંધીજીએ. અને રાહુલ ગાંધીજીની ચેલેન્જ છે એ માત્ર એમનેમ જ ચેલેન્જ નથી કરેલી, એ ગુજરાતના લોકોની પરિસ્થિતિને જોવે છે. ગુજરાતનું જે ડાયમંડ હબ ગણાતું સુરત સિટી, આજે ડાયમંડમાં સખત અત્યારે બેરોજગાર પણ લોકો થઈ રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગ પાછળ જઈ રહ્યો છે. સિરામિક ઉદ્યોગ આપણે મોરબીનો જોઈએ, આપણે ત્યાંના વેપારીઓ સાથે જઈને વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ લોકોની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. ટેક્સટાઇલ માર્કેટ, એક સમયમાં અમદાવાદ છે ધમધમતું હતું ટેક્સટાઇલ માર્કેટમાં, આજે અમદાવાદ નથી ચાલી રહ્યું, સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં મંદી ચાલી રહી છે. ને નાના ઉદ્યોગો, આ લોકોના જે GSTના સ્લેબના જે અલગ અલગ જે બધું આવ્યું છે એમાં નાના ઉદ્યોગો ખતમ થઈ ગયા છે. અને ભારતીય જનતા પાર્ટીએ આ ગુજરાતને ભાગલા પાડો ને રાજ કરો, એક જ જ્ઞાતિમાં બે ભાગલા કરાવવાના, અંદરો અંદર ઝઘડા કરાવવાના, હિન્દુ મુસ્લિમ કરાવવાનું, એવું કરી અને ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાતને ડામાડોળ કરવાની પરિસ્થિતિ ઊભી કરી છે એની સામે રાહુલજી બિન સાંપ્રદાયિકતા, લોકોને મજબૂત બનાવવા માટે, લોકોને રોજગારી આપવા માટે અને ગુજરાતની જે ખુમારી છે અને અડીખમતા છે એને મજબૂત બનાવવા માટે થઈને રાહુલ ગાંધીજીનું એ પ્રણ છે કે 2027માં ભાજપને હરાવી અને કોંગ્રેસને સત્તામાં લાવવી. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે લોકોને ઘણા ફાયદા થયા છે. આજે પણ લોકો સ્વીકારે છે કે મનમોહનજીની 4 થી 14ની સરકારમાં લોકોના ઘરમાં આવકમાં વધારો થયો. આજે લોકો મનમોહનજીને યાદ કરે છે. એ જોઈને હું ચોક્કસથી તમને કહી શકું એમ છું કે 2027માં સરકાર તો બનશે, પણ એ સરકારને બનાવવાના અત્યારથી પ્રયત્નો ચાલુ થઈ ગયા છે.
જી પ્રગતિજી, જે પ્રમાણે તમે કીધું કે ભાજપ સરકાર ભાગલા પાડોની રાજકારણની નીતિ અપનાવી રહી છે, પણ આપે પણ જોયું છે કે લગભગ કોંગ્રેસના 78 જેટલા નેતાઓ છે જે ભાજપમાં જોડાઈ ગયા છે. હમણાંની જ વાત કરી કે અર્જુન મોઢવાડિયા જેવા નેતા પણ જે છે તે ભાજપમાં જોડાઈ ગયા છે. તો શું આ જે છે તે કોંગ્રેસમાં કંઈક ખોટ વર્તી શકે તેવું લાગી રહ્યું છે? આપને શું લાગે છે? હું પર્સનલી એવું માનું છું કે મોટા નેતાઓ જ્યારે કોંગ્રેસ છોડીને જાય છે તો મને પર્સનલી બહુ દુઃખ થાય છે કે જે નેતાઓને કોંગ્રેસે કંઈ જ આપવામાં બાકી ના રાખ્યું. આપણે ગુજરાતીમાં કહીએ તો માથે ચડાવીને રાખ્યા હોય. અર્જુનભાઈનું તમે નામ લીધું તો અર્જુનભાઈને CLP લીડર બનાવ્યા, ગુજરાત પ્રદેશના પ્રમુખ બનાવ્યા, અને કોઈ પણ કમિટી એવી ના હોય કે અર્જુનભાઈ એમાં ના હોય. એવા કોઈ પણ નેતાને ગણી લો તમે. ગુજરાતમાંથી જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એ તમામ નેતાઓને કોંગ્રેસે કંઈક ને કંઈક આપ્યું છે ને મોટા બનાવ્યા છે. આજે આપણે જોઈએ કે એમની ત્યાં જઈને શું પરિસ્થિતિ છે. પણ હું ચોક્કસથી એવું માનું છું કે અત્યારથી એ લોકોને અફસોસ થવાનો ચાલુ થઈ ગયો હશે. એ લોકોએ થોડી પેશન્સ રાખવાની જરૂર હતી. 30 વર્ષથી સત્તામાં નહોતા એટલે એ લોકોએ એવું માની લીધું હતું કે કદાચ હવે કોંગ્રેસ સત્તામાં નહીં આવે. પણ હું એવું માનું છું કે હવે કોંગ્રેસની અંદર જે ફેરફારો થઈ છે, જે કોંગ્રેસ પોઝિટિવ વેમાં ચાલી રહી છે, જે કોંગ્રેસ અત્યારે જનતાને સાંભળી રહી છે, એ વેમાં એ લોકોને ત્યાં અફસોસ થશે. પણ એના અફસોસની સામે રાહુલજીની એક વાત તો છે કે જે લોકો ખરાબ સમયમાં કોંગ્રેસને છોડીને ગયા છે એ લોકોને પાછા નથી લેવાના, અને કોંગ્રેસમાં અત્યારે જે લોકો છે એમને મજબૂત બનાવી અને એમને આગળ ફેસ આપવાનો છે. જી, ખાસ કરીને તો આજે મહિલા દિવસ છે, તો આપના મતે શું લાગે છે કે 2027 વિધાનસભાની ચૂંટણીમાં અગર કોંગ્રેસ આવે છે તો કોંગ્રેસ મહિલાઓ માટે, મહિલા સશક્તિકરણ માટે ખાસ કરીને તો કેવા કેવા કાર્યો કરી છે, કેવા કેવા નીતિ અપનાવે છે, કયા કેવા પગલાં લેશે? શું લાગે છે આપને? માનનીય રાહુલ ગાંધીજી મહિલાઓ માટે બહુ જ સેન્સિટિવ છે. હું એ બાબતમાં કહીશ કે એમણે જે 5 ન્યાયની વાત કરી હતી એમાંના એક ન્યાય હતા મહિલા ન્યાયની બાબત હતી. એમાં મહિલાને 50% ભાગીદારી ગુજરાતમાં સંગઠનમાં પણ મળશે. 33% અનામત લાવવાવાળી પણ કોંગ્રેસ પાર્ટી જ હતી. અને આવનારા દિવસોમાં મહિલાનું મહત્ત્વ તમે મેઇન કોંગ્રેસની અંદર પણ જોશો. અને આજે માનનીય રાહુલ ગાંધીજીએ જ્યારથી કોંગ્રેસમાં છે ત્યારથી મહિલાઓને હંમેશા એક સારું પદ આપી રહ્યા છે. કાલ તમે પોલિટિકલ કમિટીની અફેરની મિટિંગ પણ જોઈ હશે તો એમાં મહિલાનું પ્રભુત્વ તમે જોજો કે કેટલી બધી મહિલાઓ એક સાથે બેઠેલા છે. તો માનનીય રાહુલજી એક એવી વ્યક્તિ છે, રાષ્ટ્રીય નેતા છે, રાજનેતા હું કહીશ કે એ એવા નેતા છે કે કોઈ મહિલા એમનો હાથ પકડીને ચાલે, કોઈ મહિલા એમને ગળે લગાવીને ચાલે, કે કોઈ મહિલા એમને માથા ઉપર હાથ રાખીને હેતભર્યું એમને ચુંબન કરી અને આશીર્વાદ આપે, પણ એ મહિલાની અંદર એક ક્ષણભર માટે પણ એવું ના હોય કે આ નેતાનું વર્તન મારી સાથે ખરાબ થશે. તો એ વિશ્વાસ મહિલાઓને રાહુલ ગાંધીજી ઉપર છે, અને રાહુલજીએ એ વિશ્વાસને કાયમ પણ રાખ્યો છે. એટલે મને બહુ ગર્વ થાય છે કે હું એ પાર્ટીમાંથી આવું છું કે જે પાર્ટીના નેતા માટે થઈને મહિલાઓ પણ ખુલ્લેઆમ એમને ગળે મળી શકે છે અને પોતાની વાતને એક્સપ્રેસ કરી શકે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરવા બદલ આભાર.